સદગુરુ મહારાજની જય। હું આવી ગયો છું બોટાદ, એટલે બોટાદથી રાજુભાઈ ગોહિલ, અને મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ। આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લામાં, નવા ગામ રાજકોટમાં, સોખરા રોડ ઉપર। ત્યાં એક નિરાંતના આચાર્ય જે અદ્ભુત સત્સંગ કરે છે। ચાલો આપણે એમના ગસ્તા આશ્રમમાં એમના દર્શન કરવી, અને કંઈ પ્રભુ જે કાંઈ સતલોકનો સંદેશો તમારે દેવો હોય એ એમને દો। જય સદગુરુ જય ગુરુ મહારાજ। જય સદગુરુ મહારાજની જય। બોલો સદગુરુ મહારાજની જય। સદગુરુ ખોડીદાસ મહારાજની જય। જેમ આપણે આગળના મહાપુરુષના દર્શન કર્યા છે, એવી જ રીતે આપણે આગળ મહાપુરુષના દર્શન કરવા આવી ગયા છીએ। તો આપણે એમને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, આપણને અધિકાર ક્યારે મળ્યો છે, અને આપણને અધિકાર આપ્યો ત્યારે કોણ કોણ મહાપુરુષ હતા, અને પછી જે તમને અમે જ્ઞાનરૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ પ્રભુ, જે તમને અનુકૂળ આવે એ અમને જ્ઞાનરૂપી પ્રસાદ પીરસો પ્રભુ, અમારું જીવન કલ્યાણ થાય એવું માટે। બરાબર। જય ગુરુ જય બોલો સદગુરુ મહારાજની જય। સદગુરુ જીવરામ મહારાજની જય। મારું નામ ભવાનરામ, જોકે મારું નામ તો ભૂપતભાઈ હતું, પણ મને મારા સદગુરુ પરમાત્મા જીવરામ મહારાજે ઉપદેશ આપ્યો ત્યારથી મને કીધું કે હવે તમારું નામ આજથી ભવાન મહારાજ। અને મને બાપુએ ઉપદેશ આપ્યો ને 30 વર્ષ પહેલાં મેં બોધ લીધેલો, અને ત્યાર પછી 2 જ વર્ષ મને ગયા ને બાપુએ અધિકાર આપ્યો। અધિકાર આપ્યા પછી આ જીવનને ધન્ય બનાવવા માટે એની અંદર ઘણું બધું આમ નિરાંત સંપ્રદાયના સિદ્ધાંતો મુજબ ઘણા મહાપુરુષોને મળ્યો। ઘણા મહાપુરુષોના હૃદયમાં આમ પ્રેમ અને ભાવથી મને ચાહે છે ઘણા બધા। મારી પાસે હું કોઈનો ગુરુ એવો ભાવ મારો નથી, પણ આ સંદેશો જે મહાપુરુષોએ કીધું, સંદેશો છે સતલોકનો ભીમ સાહેબે ભેજો, પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી જીવન, આમાં તમે લક્ષ્ય દેજો। એવી રીતે મારા સદગુરુએ જે મને સંદેશો આપવાનો અધિકાર આપ્યો છે, એ મને કોઈ કાંઈ બનવાનો અધિકાર નથી આપ્યો। મને એ અધિકાર આ મહાત્માનો જે કાંઈ ઉપદેશ છે, જે કાંઈ બોધ છે, એ આ જિજ્ઞાસુ જીવના હૃદય સુધી પહોંચાડવાનો સંદેશો, એટલે એનું નામ અધિકારી, આચાર્ય પદ। હવે એનો અધિકાર ક્યારે મળે છે કે આપણે એ ગુરુના વચનને લાયક જ્યારે હોવી છીએ, ગુરુના પદની જ્યારે આપણામાં ગરિમા હોય ને આપણે એને લાયક હોવી। હવે એ લાયક બને છે ત્યારે જગત એની હારે કેવા સિદ્ધાંતોથી જીવે છે। આ સિદ્ધાંતને લાયક જૂનાગઢમાં સંત નરસૈયો બન્યા હતા, અને એને બીજું કાંઈ કોઈને નહોતું કીધું। એને એમ કીધું કે નાના હોય તોય ભલે ને મોટા હોય તોય ભલે, એ બધાય હરિના ઘાટ છે। નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ, ધીરે ધીરે જોયું મથી તો હરિ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી। પરમાત્મા સિવાય કોઈ જગ્યા ખાલી નથી। તો એ જેને પરમાત્મા જેમ છે તેમ નક્કી થાય છે, એ જેમ છે તેમ પરિબ્રહ્મ પરમાત્મા જેને ગુરુ દ્વારે જેના ચરણમાંથી નક્કી થાય છે, અને એને એ અધિકાર મળે છે। એની અધિકારી પુરુષની દ્રષ્ટિ કેવી હોય છે કે એની દ્રષ્ટિમાંથી તરત 4 વરણ સળગી જાય છે। એની દ્રષ્ટિમાંથી 4 વરણ શું કામ સળગી જાય છે કે એ ગુરુની દ્રષ્ટિ હોય છે, કોઈ વ્યક્તિની દ્રષ્ટિ હોતી નથી। એટલે ગુરુની દ્રષ્ટિમાં કોઈ નાનું હોતું નથી, કોઈ મોટું હોતું નથી, કોઈ જાતિ વરણ કુળ હોતા નથી। તો ગુરુની દ્રષ્ટિમાં શું હોય છે? જગત આખી મંદિર અને મૂર્તિમાં પરમાત્મા ગોતે છે, અને હરિગુરુ સંતના બાળકો તો તમને આમાં સાબિત કરીને બતાવે છે। સાબિત કેવી રીતે કરીને બતાવે છે કે નકરું બોલ બોલ કરે મેળ ખાય એવું નથી। મહાપુરુષોએ કીધું, નિરાંત મહારાજે કીધું કે કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં તમારું સ્વરૂપ ન હોય। સાહેબ કબીરે કીધું કે ખાવીન બિન ખાલી નહીં, સુઈ ધરણ કી ઠોર, હુઈની અણી મૂકો એટલી જગ્યા ક્યાંય ખાલી નથી। તો પછી પરમાત્માને ગોતવા જવાની જરૂર નથી, આપણે પાછું વળી જવાની જરૂર છે। કેમ કે અનંત પુરુષોએ સિક્કો મારીને વાત કરી છે કે પરમાત્મા પરમાત્મા કરો છો તો કોને કેવો? તો કે બોલે એને ઓળખો છો? બોલે એ બીજો નહીં છે પરમાત્મા પોતે, નર અજ્ઞાનીને આંધળો પોતાને મેલીને ક્યાંક બીજે
ગોતે, એટલે દૂર દૂર ગોતવા જાય છે. એ બધી ભ્રમણા છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા કોઈ વસ્તુ નથી, પરમાત્મા કોઈ પદાર્થ નથી. પરમાત્મા તો એક પાવર છે. જેમ પાવરથી આપણી ટ્યુબલાઇટમાં આવે છે તો પ્રકાશ થાય છે, પંખામાં જાય છે તો ફરવાનું કામ આપે છે, 100-200 ફૂટ ઊંડે મોટર હોય છે અને પંપને ફેરવીને પાણી બહાર કાઢે છે. એ પાવર ન હોય તો આ કાંઈ થતું નથી. એમ પરમાત્મા રૂપી આમાં પાવર ન હોય તો બાપુ ગમે એની વિધિ થાય, બીજું કાંઈ થતું નથી. એટલે જ્યાં સુધી આપણી સમજમાં આવે ત્યાં સુધી કોઈ પણ જાતના, જો કે નિરાંત સંપ્રદાયની અંદર એનો નિરાંતનો આચાર્ય છો એટલે એક સિદ્ધાંત આપું કે મને કોઈએ કોઈ દિવસ નાના મોટું મારી હારે રાખ્યું નથી. પણ જેને અનુભવ છે ને એ લોકોએ, બાકી તો જેમ છે એમ બધાય તો જીવનમાં જીવવાના છે. એટલે મહેતાની વાત લીધી તે નરસૈયાની, એને નાના અને મોટા બધાય પરમાત્માના ઘાટ શું કામ દેખાણા હતા? કે એને આત્મા દર્શન થઈ ગયા હતા. એટલે એને કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં તો સાધના સર્વે જૂઠી. બધી સાધનાઓ ખોટી છે. શું લેવા? કે આત્માની ખબર નથી. આત્માની ખબર પડી ગઈ એટલે એ 18 વર્ણમાં ભજન ગાવા જતા હતા. બીજું કાંઈ ભૂલ હતી એની? એક જ એને ભૂલ ને કે 18 વર્ણમાં એને આત્મા દેખાણો, 18 વર્ણમાં એને ભજન ગાયા, 18 વર્ણના ઘરે ચા પાણી પીધા, જે એની ઘરની શક્તિ પ્રમાણે જમવાનું હતું જમી લીધું. એના કારણે 350 ખોરડા નાગર બ્રાહ્મણોના જુનાગઢમાં એને નરસૈયાને નાત બાર મૂક્યો. આપણે ઐતિહાસિક મુદ્દો છે કે નહીં બાપુ? જે હરિના થયા ને એને જગતે ફેંકી દીધા છે, અને જે જગતના થવા જાય છે ને એને હરિને કાંઈ લેવા દેવા નથી. કેમ? કે પરમાત્માની અંદર જગત હોય જ નહીં બાપા. પરમાત્માની અંદર ત્રણ કાળમાં જગત હોય જ નહીં. અને જગત તો કેદી બાદ થઈ ગયું હતું? કે જેદી ગુરુ દ્વારે ગયા ને જેદી ને સોદો કર્યો હતો ને મારા વાલા, તન મન ધન જેને ગુરુજીને અર્પણ કરી દીધા હોય ને ચોથું હોંપી દીધું હોય શીશ, એ પાછળ વધે એ નથી નર કે નથી નારી. એવા અનુભવી થઈને રેજો અખંડ અધિકારી. એવા અનુભવી થઈને રેજો અખંડ અધિકારી. આને અનુભવ કરવાનો છે. આના કોઈ વખાણ, આની કોઈ વાતું, આનાથી કોઈ બની જવાય એવું નથી. પણ કુરૂઢી, ખોટા રિવાજો બાદ કરી અને માનવતાને સાબિત કરી અને પોતે પોતાના ઘરે આવવું ને એ જરૂરી વાત છે મારા વાલા. અને આપણા મહાત્મા નિરાંત તો એમ કહે છે કરવા જેવું ઘણા બધા કહે છે કરવું પડે. હું 3-4 સંપ્રદાયમાં આટો મારીને આવ્યો, નામ નથી દેવું કોઈનું, 3-4 સંપ્રદાયમાં આટો મારીને આવ્યો છું. જ્યારે નિરાંતમાં આવ્યો ને ત્યારે મને હવે પ્રશ્ન કાંઈ ન રહ્યો. તેથી બાપુની સામે આમ બેઠો ને કોઈ પ્રશ્ન ન રહ્યો. શું કામ ન રહ્યો? કે મને મારી ખુદની ખબર પડી ગઈ, અને ખબર પડ્યા ભેગો હું મટી ગયો ને મારો હરી રહ્યો, બીજું કોઈ રહ્યું નહીં. તો જ્યાં સુધી આપણને આપણી ખબર ન પડે ત્યાં લગી ખોજ કરવી, અને એવા ગુરુ મળી જાય ને તો આપણી ખોજ પૂરી થઈ જાય ને. જ્યાં તમારી ખોજ પૂરી ત્યાંથી સત્યની મોજ શરૂ મારા વાલા. અને સત્યની મોજ છે ત્યાં તો અનુભવી અખંડ આનંદમાં રહેવું, પૂજવા પરિબ્રહ્મ પરમાત્મા, એને બીજું કાંઈ ન કહેવાય. કેમ કે ખુદની ખબર હોય અને બીજાના વખાણ કરવી ને એમાં જમી અસમાનનો ફેર હોય. તમારા ભીતરમાં કોઈ તમારું કલ્યાણ કરવાનું નથી. કેમ કે જેથી સદગુરુ મળ્યા તેથી ન થયું હોય ને તો ક્યાંય તેની કાળમાં થવાનું નથી. અને કલ્યાણ અર્થ શું છે? તો કે કર્મનું પરિવર્તન. કલ્યાણનો સીધો હિસાબ તમારા સારા કર્મો હશે તો બધે તમારી માંગ હશે. અને એકાદું કર્મ એવું હોય છે એટલે આપણે કોઈનું નામ નથી દેવું, પણ ઘણા પુરુષો આજે એક કર્મના કારણે જેલના સરિયાની પાછળ વ્યા જાય છે. તો ચોરી, જારી, દારૂ, જુગાર અને હિંસા, આ 5 ચીલનું પાલન છે ને નિરાંતનો દ્રઢ મુદ્દો છે. કે ચોરી, જારી, દારૂ અને જુગાર અને હિંસા, આ 5 ચીલનું જે પાલન કરે ને એની ઉપર કોઈ કાયદો ન લાગુ પડે, એની ઉપર કોઈ કાનૂન ન લાગુ પડે. શું કામ? કે કાયદો ને કાનૂન તો ગુનેગાર હોય એની ઉપર લાગુ પડે. અને આટલા મુદ્દા જેની પાસે કમ્પ્લીટ હોય ને બાપુ, એને માણસ કહેવાય. બીજાને તો બધું ઠીક છે, એ બધા હવની જાતિમાં જીવે છે, પણ આ 5 મુદ્દાનું પાલન કરે ને એ જ માણસ કહેવાય. અને ભલા માણસો, માણસને તો માણસની દ્રષ્ટિએ જગત તો ઠીક છે, એની આંખીએ જોતી હશે, કદાચ કોકની દ્રષ્ટિએ જોતા હશે, પણ જેથી મારું સદગુરુ પરમાત્મા મળી જાય અને સદગુરુ પરમાત્માની આંખ જેથી મળે ને તેથી મને પહેલી ઝાંખીનો અનુભવ છે ને તમને કહું. ભગવાન કહે કોઈ ભરમાશો નહીં, જોઈ જોઈ જગતના રંગ, આ માળા મણકાને તીર્થ વરત હેજીવ છેતરવાના તરંગ છે બધાય. એ ભવાન ભક્તિ ભીતરની અનુભવથી ઓળખાણી, આટી છૂટી ગઈ અંતરની તો સુરતા શબ્દમાં સમાણી. અરે વિશ્વ આખું સત્યમય જાણવું, ભગવાન કહે અનુભવથી એ પૂર્ણ પદને માણવું.
જેને જેને પોતાની ઓળખાણ મળી એને બહારની વાસના ટળી. જેને પોતાની ઓળખાણ મળી અને બહારની વાસના ટળી, એ ભવાન નામની જ્યોત જળહળી અને એ અજવાળે મને વસ્તુ અખંડ મળી. એક વાણીનો સિદ્ધાંત છે, હું ગાતો તો નથી પણ આમ ખાલી આપી દઉં ઝલક. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, ના નથી ગાતો, એટલે પ્રશ્ન પૂછ્યો હતો તો એમાં પ્રશ્નને ઉત્પત્તિ સામે એક વાણી આવી હતી. મને કીધું કે તમારા નિરાંતના આચાર્યો ઘણું બધું બોલે, સત્સંગ કરે, પણ તમે કંઈ કરતા નથી, એટલે આંખ્યું મીચીને ધ્યાન નથી કરતા, આમ આંગળીઓ રાખીને ભજન કે કંઈ કરતા નથી, તો તમારે રહેવું ક્યાં અને કરવું શું? તેથી એના માથે મેં આમ થોડીક વાર વિચાર્યું કે મારું સદગુરુ મળે જ શું કરવું પડે. એટલે એની તરતનો વાણીનો અનુભવ કહું મારા વાલા, કે સમજાય એને વચનમાં રહેવું, સમજાય એને વચનમાં રહેવું, અભિમાન ઉરમાં ન લેવું, નુગરાથી નેડલો ન કરવો, દુરીજનથી દૂર રહેવું, ચોરી જારી દારૂ જુગાર ને માંસ મદીના કરે, આવા નરથી અળગું રહેવું, સમજાય એને વચનમાં રહેવું કે અભિમાન ઉરમાં ન લેવું, અરે તન મન ધન સદગુરુના ચરણે દેવું, પછી નામ અનામી ઓળખી લેવું, સમજ્યા એને વચનમાં રહેવું કે અભિમાન ઉરમાં ન લેવું, પછી હું તું ને તે કાઢે એવા સંત ચરણ શીશ દેવું, દાસ ભવાન ગુરુ જીવરામ ચરણે કે ભાઈ મારે તો અખંડ ધામમાં રહેવું. આ તો સમજાય એને વચનમાં રહેવું કે અભિમાન ઉરમાં ન લેવું. બીજી વાણીનો એક અભિપ્રાય આપું મારા વાલા, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી. આ બધી વાણી એમાંથી એના વખાણ કરે છે, એમાં ક્યાંય વાણી બાણી છે? એવું તમારું મૂળ સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ સદગુરુ વિના જણાતું, અને સદગુરુ મળી જાય એટલે નિર્વાણીનો આમ જો અનુભવ થઈ જાય, એમ જાગૃત થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય, ક્યાંય જવું ન પડે, ચારે ધામનો વાંચી ઘરે બેઠા મળી જાય એવું સ્વરૂપનું જ્યારે જ્ઞાન થઈ જાય, સ્વરૂપના દર્શન થઈ જાય, સ્વરૂપનો અનુભવ પ્રગટ થઈ જાય, આ ત્યારની વાણી મારા વાલા, કે એવું રે મૂળ સ્વરૂપ છે નિર્વાણી, જ્યાં ન પોગે પવન કે પાણી, જ્યાં ન પોગે કોઈ વેદને વાણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી. આ પાંચ રે તત્વ ને ત્રણ ગુણ નહીં, એ તો પદ લેવું જાણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી, જ્યાં ન પોગે પવન કે પાણી, જ્યાં ન પોગે કોઈ વેદને વાણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી. અરે જીવ ઈશ્વર ને માયા તે પણ નહીં, આ તો કલ્પના છે, તું છો બીજો કોઈ છે? એ મહાત્મા નિરાત કે અમે જોગે અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા, એ સંતો નામ રૂપ ગુણ નહીં હમારા, અને કબુ ન ધરું અવતારા. એ મુદ્દા ઉપરનો આ સિદ્ધાંત છે. આ પાંચ રે તત્વ ને ત્રણ ગુણ નહીં, જીવ ઈશ્વર ને માયા તે પણ નહીં, ત્યાં જીવય નથી, ઈશ્વરય નથી અને માયાય નથી, તો આને જાણવા વાળો કોણ છે? આ જીવ ઈશ્વર ને માયા તે પણ નહીં, ગુરુ ગમથી આપ લેવું જાણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી, જ્યાં ન પોગે પવન કે પાણી, જ્યાં ન પોગે કોઈ વેદને વાણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી. અરે મારો સદગુરુ સાહેબ સર્વ જગ્યાએ, કોઈ જગ્યા ખાલી નથી તો કોના ગુણ અવગુણ ગાઈશો મારા વાલા? મારો સદગુરુ સાહેબ સર્વ જગ્યાએ, ઈસે મારી અનુભવની એંધાણી, ઈ દાસ ભવાને પૂર્ણ પદની મોજ માણી, આવું મૂળ સ્વરૂપ છે નિર્વાણી, જ્યાં ન પોગે પવન કે પાણી, જ્યાં ન પોગે કોઈ વેદને વાણી. આવા સિદ્ધાંતોથી આપણા સંતો આ જિજ્ઞાસુ જીવના હૃદય સુધી જેમ છે તેમ વાતને પોગાડવા માટે એને કાંઈ કરતાં કાંઈ વેહ બદલાવ્યા નથી, દેહ બદલાવ્યા નથી, કેવલ ખાલી જીવનમાં વિચારોનું પરિવર્તન, ગુરુ શબ્દને જીવનમાં ઉતારી અને વિચારોનું પરિવર્તન કર્યું છે. એવા કેટલાય ઘર હોય, દુઃખી થઈ ગયેલા હોય, અને કોઈ સાચા સંતોનો સત્સંગ સાંભળતા એના જીવનમાંથી દારૂ જુગાર ચોરી આ બધી અહિંસા નીકળી જાય તો એનું ઘર છે ને સુખી થઈ જાય. એટલે એક મહાપુરુષની એક કડી છે, ઉપાધિ મટાડે અમારી ગુરુજી મારો, ઉપાધિ મટાડે અમારી, એ સુખી થઈ જાય નર અને નારી, સદગુરુ મારો ઉપાધિ મટાડે અમારી. તો કોઈએ પૂછ્યું, બાપુ આ સદગુરુ આવે ને ઉપાધિ મટી જાય અને સુખી થઈ જાય નર નારી, આ ગાયું તમે, પણ આ કેવી રીતે થઈ જાય? પછી એને બીજો એક દાખલો આપ્યો, એ છોડાવે દારૂ જુગાર સોરી ન જારી, એ છોડાવે
દારૂ જુગાર છોરી નજારી એ પછી સુખી થાય નર ને નારી ગુરુજી મારો ઉપાધિ મટાડે અમારી. મટી જાય કે ન મટી જાય? છોડાવી દે દારૂ જુગાર છોરી જારી હિંસા, પછી એના ઘરમાં સુખી થઈ જાય કે ન થઈ જાય નરને નારી. એટલે મારા વાલા આવી રીતે મહાપુરુષોના ચરણમાં જઈ અને ઘણા લોકોએ આપણે દાખલો લેવી તો કાંઈ વાલ્મીકી ઋષિ નહોતા, લૂંટારા હતા, એનું નામ વાલિયો લૂંટારો હતો, પણ સદગુરુના સંગથી ઋષિ બની ગયા. અરે કચ્છ ધરાનો કાળો નાગ હતો જેસલ જાડેજો, મા સતી તોરાદે કાઠિયાણી મળ્યા અને જાડેજાનું ઝેર ઉતારી લીધું ને અને જીવા ત્યાં લગી જેસલ પીર આમ થઈને પૂજાય છે ને, આવા હોય સદગુરુ. કેવા સદગુરુ હોય? ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરા બતાવ્યા. મહા સતી તોરાદે કાઠિયાણીએ જાડેજાને એક જ મોરો આપી દીધો, પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો તું સંભાળ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં એમ તોરલ કહે છે ને. અને જાડેજાએ જેદી બધાય કર્મનો મા સતી તોરાદેની આગળ ઢગલો કરી અને એને એમ કીધું કે આમાં હવે હું કેમ તરું? તો કે જાડેજા એક સિદ્ધાંત છે, ગુરુના ચરણમાં એક મુદ્દો છે. તો કે શું? આ બધાય તારા બળીને ભસ્મ થઈ જાય પણ હવે નવા ન કરતો, હવે એ કોઈ નવું કરતો. અને બાપુ એ જે સમજ્યા પછી એને ગમે એવી તકલીફ પડી છે ને, તો સતસંગ્રામે રહ્યા પગ ખોડી. આમ જ્યાં ઊભા છે ને પગ એટલે વચન ઉપર ઊભા રહી ગયા. સતસંગ્રામે રહ્યા પગ ખોડી, અરે વિપત તો બહુ જાજી પડી પણ એને સદગુરુ સાહેબની બંદગી તોય નો છોડી. આ નો છોડે ને એનું કામ છે. એટલે આપણે બધાય તો એક ગુરુના સિદ્ધાંત મુજબ હાલવાવાળા છીએ. વિશ્વમાં ગુરુ એક હોય છે અને જે એક ગુરુ છે એનું નામ સત છે, અને જે કોઈ આપણા ગુરુ છે એ વ્યક્તિગત છે. એ ઘાટે ઘાટે બધાયના અલગ નામ છે, પણ એ ઘાટમાં પ્રગટ થયેલો જે અઘાટ પુરુષ છે એ કોઈનો ગુરુ નથી, કોઈનો શિષ્ય નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, ક્યાંયથી આવ્યો નથી, ક્યાંય જવાનો નથી. એવું સિદ્ધાંતમાં સિદ્ધાંત જો હાવ નજીકમાં હોય તો મહાપુરુષો એને એક સત નામ કહે છે બાપા. એટલે એ સાહેબ એમ કહે છે કે નામ મિલા તો સભી મિલા, સકલ શાસ્ત્રો કા ભેદ, બિના નામે નરકે ગયા, પઢ પઢ કે ચારે વેદ. તો એ નામ કેવું છે? તો મહાત્મા નિરાંત કે નામ એવું છે કે નિરાંત નાવિકા નામ કી તામે બેઠે કોઈ આય, એક જ પલમાં પાર ઉતારું, બોહરીન ફેરા ન હોય. એટલે આ બહુ લાંબુ કરતા આટલું ઘણું બધું. બોલો સદગુરુ મહારાજની જય. અનુભવ આત્મજ્ઞાનની વાત કરી છે. હવે આપણે આગળ બીજા મહાપુરુષના દર્શન કરવા જઈએ. જય ગુરુ મહારાજ. હા, જય સદગુરુ મહારાજ. મારે બોલો 15 ન હતી ગણતરી, મને અંદાજ આવી ગયો તમે